નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક. કાંકરેજ તાલુકાના રતનપુરા શી ગામે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના જાગૃત સરપંચના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. કાર્યક્રમ દરમિયાન ધોરણ 10 અને 12માં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર, બોલપેન અને બોટલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે યુવા આગેવાન અરવિંદજી ઠાકોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સફળતાની સાચી ચાવી છે અને દરેક વિદ્યાર્થીએ ઉચ્ચ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધવું જોઈએ. કાર્યક્રમના મુખ્ય વક્તા સહદેવભાઈ હિન્દુસ્તાની દ્વારા ધોરણ 10 અને 12ના પછીના અભ્યાસક્રમો તેમજ વિવિધ કારકિર્દીની તકો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષક દલસુંગજી ઠાકોર, ડુંગરાસનના આચાર્ય ચીનુજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે આજે જ 24 ન્યૂઝ નેટવર્કને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. રોજ કાંકરેજ તાલુકાના રતનપુરા ગામ ખાતે 5મો સન્માન સમારોહ તથા ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત સરપંચશ્રી દ્વારા સતત 5 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેની અંદર દિવસને દિવસ સતત વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને જેની અંદર પ્રતિભા સંપન્ન જે વિદ્યાર્થીઓ છે એને પ્રોત્સાહિત કરવામાં આવે અને જેની અંદર 10મું કે 12મા પછી શું કરવું તે અંગેનું માર્ગદર્શન પણ આપવાની અંદર આવ્યું છે. તો રતનપુરા ગામના સરપંચશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.